હેલો યુટ્યુબ ફેમિલી, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં જશો. અને અત્યારે વાગી ગયા છે આપણે 6 વાગી ગયા છે. સંજા આરતીનું ટાણું થઈ ગયું છે અને આપણે 6 વાગ્યે વ્લોગ ચાલુ કર્યો છે. વ્લોગમાં થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આપણા વ્લોગમાં શું બતાવવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તમે વ્લોગમાં થંબનેલમાં તમે જોયું બોક્સ, એ સવડા બોક્સ, અને બોક્સમાં આપણે કરવાનું છે અનબોક્સિંગ. આપણે આવી ગયો છે આમાં શું છે એ બધું આમાં તમને વ્લોગમાં બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ બોક્સ આવેલું છે આપણે કુંડલાથી અને છે આમાં દુકાનનો માલ આવેલો છે. આપણે હું દુકાનમાં રાખીએ છીએ અને અત્યારે જો કે મકર સંક્રાંતિ આવશે થોડુંક એનું છે અને થોડુંક દુકાનમાં ઘટતી સ્ટેશનરી છે. બીજો વધો ઘટો દુકાનનો થોડો ઘણો એવો સામાન છે. તો એ બધું આજે તમને આજના મારા વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો એક સારી એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો મિત્રો હવે થઈ ગયું હતું આરતીનું ટાણું, એટલે આપણે દીવાબત્તી પણ ભગવાનને કરી દીધા છે. અમારા કુળદેવી છે મહાકાળીમાં, ગણપતિ દાદાની છબી છે, મૂર્તિ છે, બાપુની છે, શ્રીમદ ભાગવત ગીતા છે અને ચામુંડાની પણ છબી છે, હનુમાન દાદાની છે. તો મિત્રો બોક્સમાં કરવાનું છે આપણે અનબોક્સિંગ. હું આવેલું છે સાવરકુંડલાથી આપણે માલ મંગાવેલો છે. બિલ પણ આવી ગયું છે. જો વહેલું છે ભાઈ. આ ચુંબક નાના છોકરા માટેનું ચુંબક છે. 2 પાના મંગાવ્યા ચુંબકના. આ છે વાસણ કૂચા. આ છે મિત્રો સોમનાથની અગરબત્તી 3 in 1 10 વાળી અગરબત્તી છે. ડવ કન્ડિશનર 5 વાળા ડવ શેમ્પુ. હશે મિત્રો એસએસની બ્લુ પેન, બ્લુ અને બ્લેક બે એક પેન છે. પેનનું બોક્સ છે 2 એક. નિશાળિયા માટેની પણ થોડી ઘણી વસ્તુ આપણે રાખીએ છીએ દુકાનમાં. આ છે મિત્રો ચોપડા છે, 10 વાળા ચોપડા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મિત્રો. આ છે આંખ એકડિયા. બીજું શું છે? સાજીના ફૂલ. આ છે મિત્રો સાજીના ફૂલ છે. પેરાસિટામોલ દવા, તાવ માટેની ટીકડીઓ છે. આ છે કોલ્ડેક્સ 55 શરદી માટેની દવા. એટલે હું છે શિયાળામાં શરદી વધારે થતી હોય એટલે શરદીની પણ દવા રાખીએ છીએ આપણે. આ છે દુખાવાની ટીકડી. રૂમાનિલ દુખાવાની ટીકડી છે. અને આ છે સ્ટોપ પેક માથું દુખાવાની ટીકડી. બીજું શું છે? કાવેરી મહેંદી. એટલે શું છે લગ્ન ગાળો ચાલુ થવાની તૈયારીમાં છે. તો ચાલુ થઈ જ ગયો છે પણ મહેંદીના કોન, હાથમાં લેવાની મહેંદીના કોન પણ આપણે રાખીએ છીએ. લગ્ન ગાળો ચાલુ થઈ ગયો એટલે આ બધું રાખવું પડે. જોતા પૂરતો જ માલ રાખીએ છીએ. હજી 2 બોક્સ પડ્યા છે.
2 બોક્સ પડ્યા છે કાવેરીના. આ ત્રીજું બોક્સ. હવે છે મિત્રો આવી ગયું છે સાબુ ગ્લિમર્સના સાબુ આવી ગયા છે. આ છે ગ્લિમરના સાબુ. આ છે લાઈફના સાબુ નાવા માટેના. બીજું શું છે સંતુરી 20 વાળા સાબુ છે. આ છે 10 વાળા સંતુર સાબુ. જો બીજા થોડા પડ્યા હતા એટલે થોડાક ઓછા જ મંગાવ્યા છે. સંતુર સાબુ આવી ગયા છે. આવું છે બ્લેન્ડર પટ્ટી. હમણાં મકર સંક્રાંતિ આવે છે ને એટલે બ્લેન્ડર પટ્ટી પણ જો છે એટલે 2 ડબ્બા મંગાવ્યા છે બ્લેન્ડર પટ્ટીના. આવું છે આ છે મિત્રો ગઢડાનું સુપર સ્ટ્રોંગ બામ. એટલે વધારે અહીંયા ગઢડાનું બામ વધારે હાલે છે એટલે આપણે ગઢડાનું બામ પણ દુકાનમાં રાખીએ છીએ વેચવા માટે અને અમે ઘરે પણ પોતે પણ યુઝ કરીએ છીએ. મિત્રો આ છે નિશા વાળ કાળા કરવાના ડાય શેમ્પુ જેવું આવે ડાય છે. માથામાં મહેંદી કલર કરવાની. ઓહો આવું છે એક નવીન જાતની બોલપેન. જો ભાઈ મોટી જબરી બોલપેન છે ભાઈ, તમને ખોલીને બતાવવા. શું છે જો ભાઈ 2 બાજુ હાલતી બોલપેન છે. મોટી જબરી બોલપેન આકાર જોઈ. અરે વાહ બ્લેક અને બ્લુ બે મિક્સમાં છે, 2 ભેગી છે. જો આ મોટી એક બોલ પેન છે. 2 બ્લુ હાલે, આ બાજુ બ્લુ હાલે અને આ બાજુ બ્લેક કલરની હાલે. નિશાળિયા માટે છે ને કંઈક અલગ રાખવું પડે. એટલે શું છે કંઈક નવીન હોય ને, જૂની નાની બોલપેન તો બધા વાપરતા હોય, કંઈક અલગ બોલપેનનું લાવીને તો થોડુંક. અને હવે છે લાસ્ટ વસ્તુ આવું છે પપોડા. વાહ ભાઈ વાહ, ઉત્તરાયણ આવે છે તો ભાઈ પપોડા વગાડવા પડશે ને. જો તો આ છે પપોડા એટલા મંગાવ્યા છે. એવું લાગશે જો ખપી જાય તો બીજા વધારે પણ મંગાવી લેવું આપણે. સરસ જો વાહ ભાઈ વાહ વાહ. તો ભાઈ મકર સંક્રાંતિમાં ભાઈ પતંગ તો શકશે જ તે, પણ આની અવાજ પણ મસ્તીનો આવે છે. વાડીઓમાં પણ હાલશે અને પતંગ મકર સંક્રાંતિના દિવસે પણ હાલશે. બસ મિત્રો હવે તો બીજું કંઈ છે નહીં. ખોખું થઈ ગયું છે ખાલી અને માલ આપણે મેળવવાનો છે. ટોટલ બિલ છે 2000 જેવું બિલ છે. માલ ઓકે કમ્પ્લીટ છે. હવે માલ મેળવી લઈશું અને હિસાબ પણ મેળવી લઈશું. તો મિત્રો આ તો આપણો આજનો આ વ્લોગ વિડીયો. વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. અને ખોખાની જેમ મિત્રો હું પણ અત્યારે ખાલી છું સબસ્ક્રાઈબર વગર. તો મિત્રો ખાસ કરીને ભાઈ 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે મિત્રો સપોર્ટ કરો. નાના યુટ્યુબર છીએ, તમારા સાથ અને સહકારની ખૂબ જરૂર છે. તો વધુમાં વધુ વિડીયો શેર કરો, લાઈક કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે મિત્રો. જય માતાજી.